गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी करी અને સીધા આપણે પહોંચી ગયા વાડીએ। પાણી વારવાનો આજે આપણે છેલ્લો દી છે। આજે મને એવું લાગે કે પી જાહે અને ઉપરા ઉપર બે પાણી પાઈ દીધા છે આપણે। અને આજનું વાતાવરણ તમે જો, વાદળા થઈ ગયા, વાદળછાયું વાતાવરણ, વરસાદ જેવું થઈ ગયું। આમ જો બધે એવું થઈ ગયું છે। डूंगर ऊपर तो जो तो मैं हाव काला काला वादड़ा थी गया। मांडवी जो आ बाजू जो अँ चार आयर में उगी नहीं, कदाच दांडवा में कंईक आई गयु है, कंईक भराई गयु है, एटले चार आयर आपणे उगी नहीं। जो हमणां आपणे मोटर चालू करशे एटले आवी जाशे पाणी अने पछी आपणे पाणी वारवा मांडवानुं छे। ने आ बाजू जो आ खेतर में आपणे कपासियानुं वावेतर थई गयुं है। जो तमने देखाता हशे कपासिया उगी गया है। मोटर थई गई है चालू, पाणी आवे एटले आपणे वारवा मांडी पाणी अने आज पी जाशे आपणे। पाणी आवी गयुं है, हालो हवे पाणी वारवा मांडीए। आपणे आज काम करवानुं है। आपणे हवे थोड़ुंक ज नाका रह्या बीजी वार मांय अने बीजी वार पाणी मूक्युं ने जे हाव धोयडुं जाय। तमे जो एक आगळ ने एक पाछळ ने एवी रीते अने वा जो महिलाभाई एनी पेला ओरवे है अने पछी कपा वावशे। आपणे जो अहींया पूगी गया अने अहींया जो अटाणे कपासमां ओरवणुं हाले है अने तमे लाइन जो हाव भूंडड़ावे तोड़ी नाखी है तो खाडा भराई जाय। अने पछी जो आपणे पाणी वारता था तो आपणे ऊंदेड़ो देखाणो तमने। ए ऊंदेड़ो निकळो अने ऊंदेड़ो कहेतो हशे के काढो मन काढो अहींथी क्यां हलवाणुं। जो बहरो बोली गयो, एने एम लागे के हमणां मारी नाखशे पण आपणे मारवाना नथी। नानुं बच्चुं एवुं छे, जो तमे जावा देवुं छे। आपणे बधुं काम पूरुं करीने आपणे सीधा होजमां पड़ी गया नाहवा ने पाणी फूल ठंडू है अने आज 2-3 जणा वधु हता એટલે નાવાની फूल मजा આવી। तो डूबकी मारी है सेट अंदर सेट नीचे सुधी तळिયું अडीने पाछो આવ્યો। तो घणा बधा लोको नाही है आपणे भेगा। ओली वाड़ीएथी सीधा આવી ગયા આપણે અહીંયા અને અહીંયા આપણે झटका मशीन પડેલું હતું એ આજે વીખી નાખવાનું, એટલે કે છોડી અને પાછું આપણે માઢીએ લઈ જવું પડશે માંડવી વાવી એટલે। અને જો પારસભાઈ હકલવા માંડ્યા છે અને આ બાજુ આપણે ગુંદરીમાં વાટ મૂકી દીધો है ઉકવણી કરવા હાટું। અત્યારે પવન જો ફૂલ વાઈ છે અને આ બાજુનું ખેતરમાં આપણે માંડવી વવાઈ ગઈ અને આ બાજુ જો આપણે ડુંગળીવાળું પડું હતું એમાં પણ આપણે માંડવી વવાઈ ગઈ છે। ઉપર બધી થઈ ગયું, હવે કમ્પ્લીટ થઈ ગઈ એવું કે અને સરસ મજાની ઉગી છે। જોઈ લ્યો વાયર હકલવા વારો હકલવા માંડીએ ને કિલારી કાઢે જવાની આપણે। પારસભાઈ કરે છે, આપણે હજી આવડતું નથી બહુ। એક વાર ટ્રાય કરી હતી પછી પારસભાઈને કીધું હકલાઈ ગયા। કેવડું ભીંડલું થઈ ગયું આપણે। આપણે હરિયા ભરિયા બધું હકેલી લીધું વારો। હવે આપણે વાડી બાજુ જાય। જો સાંજનો નજારો, ટીટોળી જો કયું નહીં અહીંયા બોલે બોલ થઈ ક્યાંક ઈંડા હશે એના। સુરત દાદા જુઓ તમે। હલો આ મોટરસાઇકલ પડી છે, લઈને વાડી બાજુ જાય, દૂધ લઈ પછી ભાગી જાય ઘરે। થોડા ખરિયા ઉડે છે એ લેતા જાય। વાડીએથી સીધા આવી ગયા આપણે ઘરે
અને અગાસી ઉપર આવી ગયા અને ઠંડો ઠંડો પવન વાય છે. રામ મંદિરે આપણે આરતી ક્યારની થઈ ગઈ અને સાંજનો સમય થઈ ગયો અને વાદળછાયું વાતાવરણ છે. જો પારસભાઈ જો અહીંયા બેઠા આપણે અને સુરત દાદા આપણે ક્યારના હાથમી ગયા અને વેણુ નદી જો વાં નદીમાં કોક બેઠું છે અત્યારે. આ બાજુ જો ગૌ માતા આપણે વારા બારા બધું અકલી લીધું એટલે માટીએ હવે જેથી આપણે લગાડવાના હોય માંડવી વવાઈ ગઈ છે તો અહીંયા વારા લગાડવા પડશે એટલે અહીંથી બધું જે હતું એ કાઢી અને સીધું હવે આપણે માટીએ વારા મારી દે એટલે રખોલું રાખવા ના જવું પડે, ઝટકા ફિટિંગ થઈ જાય એટલે. પાણી તો મારી સાઈડ તો પી ગયું છે, મારા પપ્પાની બાજુ એને હજી થોડુંક બાકી છે, એ કાંઈક પી જાય પછી આપણે બીજા ખેતરમાં ઓરવણું ચાલુ કરવાનું છે. બાકી તો બીજું કાંઈ કામ છે નહીં. માંડવી બાંડવી હરખી ઉગી જાય એટલે પછી કાંઈ કામ છે નહીં. પણ આમાં નક્કી ના હોય કે કાલ શું થવાનું છે, આપણે કાંઈ ખબર તો ના હોય કાલની કે કાલ શું થવાનું હોય. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.